નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝના પ્રચલિત કાર્યક્રમ પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, સમગ્ર ગુજરાતમાં ચૂંટણી જ્વર બિલકુલ ફેલાઈ ગયો છે અને 15મી તારીખે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. ત્યારે તારીખ 16મી એપ્રિલથી સમગ્ર ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 19 વોર્ડની 76 બેઠકોને અંકે કરવા માટે એક તરફ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ પણ પાછા ફેંક્યા છે, તો બીજી તરફ કોંગ્રેસે પણ હવે પરિવર્તનનો શંખનાદ ફૂંકી દીધો છે. ત્યારે પ્રાથમિક અહેવાલો જ્યારે આ શો રેકોર્ડ થઈ રહ્યો છે ત્યારે એવું પણ આવી રહ્યો છે કે વોર્ડ નંબર 11માંથી કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચી લેતા હવે વોર્ડ 11માં બિનહરીફ વિજેતા બનીને ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ખાતું ખોલાવી દીધું છે. પરંતુ દર્શક મિત્રો, જેમ આપ જાણો છો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5 વર્ષ દરમિયાન જે પ્રજાલક્ષી કામો થયા એનો રિપોર્ટ કાર્ડ લઈને મતદારો સુધી જવાનું હોય છે. કારણ કે એ વાત એટલી સ્વાભાવિક છે કે કોર્પોરેટરનું ઇલેક્શન એ માત્ર નગરસેવકો પૂરતું સીમિત નથી હોતું, પરંતુ એ ધારાસભ્ય અને સાંસદના ઉમેદવારોને પણ એ વાત એટલી જ કનેક્ટ કરે છે. ત્યારે વડોદરાની વાત કરીએ તો 5 વર્ષના ગાળામાં વડોદરાએ 3 મેયર જોયા અને જ્યારે 76 બેઠકોમાંથી 69 બેઠકોની જેવી થમ્પિંગ મેજોરિટી હાંસલ કર્યા બાદ વડોદરાને મેયર મળ્યા કેયુર રોકડિયા, જેમણે 2 વર્ષના ગાળામાં એમને જે કામો કર્યા અને હવે જ્યારે તેઓ સયાજીગંજના વિધાનસભ્ય બન્યા ત્યારે તેમણે એક વ્યક્તિના નાદ હેઠળ એમને એ મેયર પદેથી રાજીનામું પણ આપ્યું. પરંતુ દર્શક મિત્રો, આ 5 વર્ષ દરમિયાન શું ભારતીય જનતા પાર્ટીએ એમના જે પ્રજાને વિકાસના દાવાઓ કર્યા હતા એવા ખરા ઉતર્યા છે કે કેમ, એ જાણવું પણ એટલું જરૂરી છે. ત્યારે આજે પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં અમે આમંત્રિત કર્યા છે વડોદરાના માજી મેયર અને સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાને. કેયુર રોકડિયા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. કેયુર રોકડિયા, કોઈ इतना गुस्सा क्यों आता है? હું તો ક્યારેય ગુસ્સે થતો નથી. સામાન્યતઃ એવું કહેવાય છે કે સંગઠનમાં મહામંત્રીથી લઈને મેયર સુધીની ભૂમિકા ભજવી, પરંતુ અને ત્યારબાદ આપ વિધાનસભ્ય પણ બન્યા, પરંતુ હવે આપ એગ્રેશન લેવલ તમારું વધી જાય છે, તો લોકોને એવું લાગે છે કે કેયુર રોકડિયા કો ઇतना ગુસ્सा क्यों आता है? મેં તો યુવા મોરચાથી કામ કર્યું છે પાર્ટીમાં, અને યુવા મોરચાનો કાર્યકર્તા હંમેશા કામની અંદર અગ્રેસિવ હોય છે, બોલવામાં નહીં. તો આજે પણ મારા વિસ્તારના જે પ્રજાકીય કામો છે એની અંદર અગ્રેસિવ કામ કરવું, એટલે કે ઇનિશિયેટિવ લઈને કામ કરવું, એ મારો સ્વભાવ છે. અને સ્વાભાવિક રીતે ઉંમરમાં પણ નાનો હોઉં તો એ પણ શરીર પણ એવો સાથ આપતું હોય છે. એટલા સમય કામ કરવું, એટલા લોકોને મળવું, એ પહેલેથી ભારતીય જનતા પાર્ટીનો પણ સ્વભાવ છે ને મારો પણ સ્વભાવ છે. અલગ અલગ જવાબદારી પૂરી કરી હોય તો ક્યાંક યુવા મોરચામાં કામ કર્યું છે, ક્યાંક શિક્ષણ સમિતિના ચેરમેનના રૂપમાં 5 વર્ષ કામ કર્યું છે, પાર્ટીના મહામંત્રીના રૂપમાં કામ કર્યું છે, પછી મેયરના રૂપમાં અને આજે ધારાસભ્યના રૂપમાં કામ કરી રહ્યો છું. તો પાર્ટીએ ક્યાં ક્યાં સરકારમાં અને સંગઠનમાં બંનેમાં જવાબદારીઓ સોંપી છે, એટલે બધાના સંપર્ક સાથે ઇનિશિયેટિવ લઈને કામ કરવાનો સ્વભાવ એ મારો અંદર પાર્ટીએ જ કેળવ્યો છે. તો એ રીતે અમે અગ્રેસિવ કામ કરતા હોઈએ છીએ. બિલકુલ. પરંતુ કેયુર રોકડિયા, સામાન્યતઃ જ્યારે 30 વર્ષ સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓથી માંડીને પાર્લામેન્ટ, એટલે આપણે કહીએ કે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું એક ચક્રીય શાસન છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી હંમેશા પ્રો ઇન્કમ્બન્સીની વાત કરે છે, તો બીજી તરફ જે કોંગ્રેસ છે એ અલગ અલગ મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટીને ઘેરતી હોય છે અને સ્વાભાવિકપણે એ રાજનીતિનો નિયમ પણ છે. પરંતુ કેયુર રોકડિયા, સયાજીગંજ વિધાનસભાની વાત કરીએ આપે તો લગભગ 4 વોર્ડ જેમાં કનેક્ટ થાય છે, 1, 2, 8 અને 9, ઓલમોસ્ટ 11નો થોડો ભાગ છે અને તો 3ના એની અંદર એવું કેમ લાગે છે કે જ્યારે પશ્ચિમ વિસ્તારમાં વિકાસની વાતો થાય છે તો એમાં સતત આપને ગોરવા, કરોડિયા રોડ કે આ બધા વિસ્તારો ઉપર તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી નથી મળી, એ મુદ્દે તમને ઘેરવામાં આવે છે,
તો પછી એ પાછળનું શું કારણ કે જ્યારે આપ કહી રહ્યા છો કે 5 વર્ષથી જે પ્રજાને કહેવાયું છે એ જ વસ્તુ ડિલિવર પણ થયું છે, તો પછી આ વિરોધ કેમ? જો હું નાનું એક્ઝામ્પલ આપું છું, જે કરોડિયા ઉંડેરા ગામ છે એ 2019માં શહેરની અંદરનો ભાગ બન્યો. એની પહેલા જિલ્લાનો ભાગ હતો. ત્યાં જ્યારે હું કોર્પોરેટર તરીકે લડ્યો, મેયર બન્યો, ત્યારે એ જગ્યા પર સૌથી મોટો પ્રશ્ન, કારણ કે હું જ્યારે પહેલી વાર કેમ્પેનિંગમાં જતો હતો કોર્પોરેટર રૂપે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન હતો કે આ વિસ્તારમાં 35 વર્ષથી લોકો ગટર લાઈન જ જોઈ નથી. ગટર લાઈન જ નથી, એની ઝંખના રાખતા. જિલ્લામાંથી આવેલો ભાગ હતો. ત્યાં પાણી, બોરનું જ પાણી આજ સુધી મળતું હતું. ત્યારે સ્વાભાવિક રૂપે આ બે માંગણીઓ અમારા સમક્ષ સૌથી મોટી હતી કે ભાઈ અમને ગટર લાઈન આપો, અમને બોરના પાણીમાંથી છુટકારો આપો. હું આજે પ્રજાએ મને મેયર બનાવ્યો, આજે ધારાસભ્ય બનાવ્યો. આજે મને જણાવતા આનંદ થાય છે કે વિસ્તારની અંદર 100 કરોડના ખર્ચે એસટીપી પ્લાન્ટ અને ગટર લાઈનનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે સોસાયટીઓમાં, મોટા ભાગની સોસાયટીમાં ગટર લાઈન જોઈન્ટ થઈ ગઈ છે. ખૂબ જૂથ સોસાયટીઓ કે જ્યાં કોઈ ટેકનિકલ ગેસ લાઈન પસાર થતી હોય કે એવી જ્યાં કનેક્શન બાકી છે, એવી 5-7 સોસાયટીઓમાં કનેક્શન હજુ બાકી છે, કારણ કે એની મંજૂરી વીજીએલમાંથી આપણે લેવી પડતી હોય છે. પાણીની વાત હતી તો કરોડિયાના ઉંડેરામાં નવી ટાંકી, સંપ સાથેની પાણીનું નેટવર્ક એ પણ નખાઈ ચૂક્યું છે. હવે સોસાયટીઓના કનેક્શન પણ આવી જ રીતે સોસાયટીઓના કનેક્શન ચાલુ થયા છે. કેટલીક સોસાયટીમાં આવા ટેકનિકલ કારણથી કનેક્શન બાકી છે. બાકી લાઈનો નખાઈ ગઈ, બધું જ થઈ ગયું. મોટાભાગની સોસાયટીમાં ગટર લાઈન કાર્યરત થઈ ગઈ. તો જે અમે પ્રોમિસ કરી હતી 5 વર્ષમાં, એ અમે પૂરી કરી છે. પ્રજાએ નવી માંગ મૂકી તરત જ કે ભાઈ ગટર લાઈન ને પાણીની લાઈન થઈ છે, તો હવે મારા રોડ રસ્તા આપો. તમારા ધ્યાનમાં જ હશે, મેં આપને બધાને મેસેજ મોકલીને હમણાં જ છેલ્લી મન કી બાત કરોડિયામાં કરી, ત્યારે એ રોડનો શુભારંભ પણ, જેનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ થોડા દિવસ પહેલા કર્યું હતું, છેક પંચવટીથી લઈને કરોડિયા વૃંદાવન સુધીનો અને પંચવટીથી લઈને રેલવે ફાટક કરોડિયા ગામ સુધીનો રોડ, આરસીસી 4 ટ્રેક રોડ કોર્પોરેશને કામ ચાલુ કરી દીધું છે. એગ્રી. પરંતુ કેવરુકડિયા આપને એમ લાગે છે કે જેમ આપે કીધું કે 2019માં એ જિલ્લામાંથી એ જ્યારે શહેરની અંદર પ્રવેશ કરે છે, તો પછી તાલુકા પંચાયત ભાજપની, જિલ્લા પંચાયત ભાજપની, કોર્પોરેશન ભાજપનું, તો પછી આ સંકલન તો વધારે સ્પીડી થવું જોઈએ. તો નથી થઈ રહ્યું, એને કારણે આ પ્રકારની સ્થિતિ ઊભી થાય છે એવું લાગે છે આપને? હું તમને કહું, તમે જિલ્લા પંચાયતનો પાછળનો રેકોર્ડ કાઢો ને, તો ક્યારેક ભાજપ બેસે, ક્યારેક કોંગ્રેસ બેસતી હતી. અને છેલ્લા એમાં જો 5 વર્ષ 2019 પહેલાના જુઓ, તેમાં કોંગ્રેસ ત્યાં બેઠેલી હતી. અચ્છા, હું 5 વર્ષની વાત નથી કરતો, પણ ત્યાં સતત સત્તા પરિવર્તન થતું હોય છે ને, ત્યાં કામ થઈ શકતું નથી. બીજું, આ નાનું બજેટ નથી. જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતનું બજેટ નાનું હોય છે. જ્યારે આ કામ જો મારે કરવું હતું તો 100 કરોડ રૂપિયા તો મને ગટર લાઈન ને એસટીપી પ્લાન્ટના જોઈતા હતા, અને 14 કરોડ રૂપિયા નવા સંપ સાથે પાણીની લાઈનના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના જોઈતા હતા. તો 114 કરોડ કોર્પોરેશને ત્યાં ફાળવ્યા છે. ગુજરાત સરકારના માધ્યમથી કોર્પોરેશને ત્યાં ફાળવ્યા. ત્યારે આ કામ આજે સ્વર્ણિમ જયંતિ ગુજરાતની જે ગ્રાન્ટ હોય છે સરકારની, એની અંદર આ કામ થયું છે ને, તો આટલું મોટું બજેટ આ વિસ્તારને કોર્પોરેશને ફાળવ્યું. હાલમાં 20 કરોડના ખર્ચે આરસીસી રોડ બનાવવાનું કામ અમે શુભારંભ કરી દીધો છે. ભવિષ્યમાં ત્યાં નવો ફ્લાયઓવર કરોડિયાથી દેસાઈપુરા તરફથી છાણી નીકળતો, આ 2 ફ્લાયઓવર પણ રેલવે ડિપાર્ટમેન્ટ, એક આ ફ્લાયઓવર, બીજો એક 50-50% કોર્પોરેશન ને રેલવે ડિપાર્ટમેન્ટ, આવી રીતે ફ્લાયઓવર બનાવી નવો કનેક્ટિવિટી રૂટ છાણી સુધીનો ત્યાંથી કરવા અમે જઈ રહ્યા છે. તો અનેક કામો થયા છે. આજે પ્રજા ત્યાં ખૂબ ખુશ છે. ગઈકાલે અમે ફેરણી કરી છે એ ભાગમાં, તો ગઈકાલે જે અભૂતપૂર્વ આવકાર અમને ત્યાં મળ્યો છે ને, એ તમને 28 તારીખે જ્યારે બેલેટ પેપર ખુલશે ને, જ્યારે ઈવીએમ મશીન ખુલશે ને, એટલે તમને ખબર પડી હશે કે મારી એકે એક વાત સાચી નીકળી. પરંતુ કેવરુકડિયા, જેમ આપ જાણો છો કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં 76માંથી 69 બેઠકો મેળવીને કોંગ્રેસને સત્તાવાર વિરોધ પક્ષથી માન્યતા પણ ન મળે એ સ્થિતિમાં લાવવી, તો પછી આપ એમ માનો છો કે એ ભારતીય જનતા પાર્ટીની પણ રિસ્પોન્સિબિલિટી છે કે પ્રજાની વાત ને પ્રજાને જે કમિટમેન્ટ કરાયું છે એ કરવું જોઈએ? તો પછી આ પ્રકારના અત્યારે જે વિડીયોઝ વાયરલ થાય છે, અથવા તો લોકોનો જે વિરોધ આવી રહ્યો છે કે ભાઈ, હું અત્યારે વોર્ડ નંબર 8ની એટલા માટે વાત કરી રહ્યો છું કે વોર્ડ 8ની ઉપર સમગ્ર વડોદરાની નજર છે કે ભાઈ 8, 12 અને 18 પૈકી જ કોઈ
મેયર પણ આવી શકે છે, કારણ કે SC આરક્ષિત છે એટલા માટે. તો આપ શું માનો છો કે એવું લાગે છે કે સમગ્ર વડોદરાના 19 વોર્ડમાં 8 નંબરની ઉપર વધારે આક્રમક લડાઈ છે? હું વોર્ડ નંબર 8માં ક્યારેય લડાઈને આક્રમક માનતો નથી, કારણ કે જે રીતે અમે સતત પ્રજાની વચ્ચે રહીને કામ કર્યા છે, હું આજે તમારી સમક્ષ ડેટા લઈને પણ આવ્યો છું. આ ડેટામાં વોર્ડ નંબર 8ના 4 કોર્પોરેટરના રૂપમાં, ફોડવારી બજેટના રૂપમાં અમે આશરે 200થી વધુ સોસાયટીઓમાં પેવર બ્લોક, પાણીની લાઈન, ગટરની લાઈન ના કામો કર્યા છે. 200થી વધુ સોસાયટીમાં. ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટના આમાં હું કામોનો ઉમેરો કરતો નથી. મારું પણ ધારાસભ્ય તરીકેના કામગીરીની અંદર અમે વોર્ડ 8ની અંદર 100થી વધુ સોસાયટીઓમાં પાણીની લાઈન, ગટરની લાઈન, પેવર બ્લોક આ તમામના કામો અમે કર્યા છે. કદાચ વડોદરા શહેરના ઇતિહાસમાં એક કોર્પોરેશનમાં નવો ઇતિહાસ બન્યો છે કે કોર્પોરેશન ઝોન વાઇઝ RCC રોડના ઇજારા દર વર્ષે પાડે છે, વર્ષોથી. અને એની અંદર અમે આ ભાગની અંદર એટલે કે 8 અને 9 નંબર આ બંને વોર્ડ થઈને આખા વર્ષનો જે 8 કરોડનો ઇજારો કોર્પોરેશને પાડ્યો હતો, એ ઇજારામાં RCC રોડ ના અમે એક જ દિવસમાં ખાતમુહૂર્ત કર્યા હતા. આ ત્યાં કોર્પોરેશનનો એક ઇતિહાસ બન્યો કે આખા વર્ષનો ઇજારો એક જ દિવસમાં અને ઇજારો મંજૂર થયાના અઠવાડિયામાં પૂરો કર્યો. તો આ દેખાડે છે કે અમે પ્રજાની વચ્ચે છેવાડા માનવી સુધી અમે આ પહોંચેલા છે. તમે પણ ન્યૂઝ બનાવ્યા છે કે આખા વડોદરામાં કોઈ એક વિસ્તારની અંદર 8 અને 9 નંબરના વોર્ડ થઈને અમે રેઇન વોટર રિચાર્જ વેલ 218 જો આજે 80-20માં બન્યા હોય ને, તો એ 8 અને 9 નંબરના વોર્ડ થઈને સયાજીગંજ વિધાનસભામાં બન્યા છે. તો આ અનેક સીમાચિહ્નો એ વોર્ડ નંબર 8 અને 9 સિદ્ધ કર્યા છે. હાલમાં પણ 72 સોસાયટીમાં એક સાથે 80-20ના કામોનું ખાતમુહૂર્ત થવું એ પણ ઐતિહાસિક ઘટના છે. કોઈ એક જગ્યા પરથી ખાતમુહૂર્ત થાય અને તમારી પાસે ઓડિયો, વિડીયોઝ બધું જ એ કાર્યક્રમનું પોતાની પાસે હાજર છે. તમે જો પ્રજાને બતાવશો તો ખબર પડશે કે એક સાથે 500 લોકો ત્યાં હાજર રહીને અમારા આ કામને સમર્થન આપી રહ્યા છે. તો પછી કોંગ્રેસ તો એવો સીધો આરોપ તમારી જ ઉપર છે કે તો જો તમે પ્રજાના કામો કર્યા છે તો પછી અલગ અલગ સોસાયટીઓમાં એવા કેમ બોર્ડ લગાવવા પડે છે કે કોંગ્રેસના ઉમેદવારે અહીંયા આવવું નહીં? આજે 2 દિવસથી જ ચાલી રહ્યું છે કે એમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જ અલગ અલગ સોસાયટીમાં આ પ્રકારે એ કરી રહ્યા છે કે ભાઈ કોંગ્રેસ કોઈ વિસ્તારમાં આવું કોઈ બોર્ડ ભારતીય જનતા પાર્ટીએ માર્યું નથી અને ભારતીય જનતા પાર્ટી મારવાની પણ નથી. કોઈ વિસ્તારનું મારા ધ્યાનમાં નથી કે વાગ્યા છે કે નહીં, પણ ભારતીય જનતા પાર્ટી ક્યારેય પણ આવી હલકી કક્ષાની રાજનીતિમાં માનતું નથી. અમે પ્રજાના કામ કર્યા છે, પ્રજાની વચ્ચે અમે જઈ રહ્યા છે અને જ્યારે પ્રજાની વચ્ચે અમે જતા હોઈએ તો પ્રજા અમને સમર્થન પણ આપે છે. અમારે ક્યારે આવું કરવાની જરૂર પડતી નથી. કોણે માર્યા છે તમે કહ્યું છે, અમે તપાસ કરીશું. એગ્રી, પણ કેવું કરી આપ મને કહી રહ્યા છો કે અમારે આ પ્રકારની કોઈ ટેકનિક કરવાની જરૂર નથી, પરંતુ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વારે વારે એવું કીધું છે કે જો લોકશાહીને જીવતી જાગતી રાખવી હશે, સાબુત રાખવી હશે તો વિપક્ષની ભૂમિકા પણ મજબૂત હોવી જોઈએ. બરાબર. અત્યારે આપણે જયારે રેકોર્ડ કરી રહ્યા છે ત્યારે જ વોર્ડ 11ના ઉમેદવારનું ફોર્મ ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલથી જ એમને ભૂગર્ભમાં ઉતારી દીધા છે, એવું કોંગ્રેસ તો સીધો આરોપ છે. તો એવું કેમ? જો વોર્ડ નંબર 11ના કાઉન્સિલર કદાચ કોઈ ઉમેદવાર હશે કાઉન્સિલર પદના અને કોંગ્રેસના હશે તો એને ફોર્મ પાછું ખેંચ્યું હશે તો કે અમારા ધ્યાનમાં નથી. એને કેમ ખેંચ્યું તો એનો જવાબ તો એ પોતે જ આપશે અને મીડિયા એને પૂછવાનું પણ છે. સ્વાભાવિક છે કે ભાઈ તમારું ફોર્મ તમે કેમ પાછું ખેંચ્યું છે. એમાં અમારો કોઈ રોલ હોતો નથી. કોંગ્રેસ પાર્ટીના મારી પાસે પણ તમારા માધ્યમથી જ ખબર પડી છે કે આ ફોર્મ પરત ખેંચાયું છે. હવે તો એ વ્યક્તિને પૂછવું પડે કે કોંગ્રેસે એવા કેવા વ્યક્તિને ટિકિટ આપી જે કોંગ્રેસમાં કામે ના કરતા હોય, કોઈ દિવસ કોંગ્રેસમાં દેખાયા ના હોય અને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા પછી એનું ફોર્મ પણ પોતે પરત ખેંચી લે. એ તો કોંગ્રેસ માટેનો સીધો પ્રશ્ન છે. પરંતુ એને તમે બીજી તરફથી જુઓ તો આ તો એવી વાત થાય છે કે 365 દિવસ તમારા લોકોનું ઓપરેશન લોટસ ચાલુ જ હોય છે. તો વોર્ડ 11ની જો આપણે વાત કરીએ ને તો વોર્ડ 11 કે વોર્ડ 8
આમાં પાછલા ઇલેક્શનોમાં પણ માર્જિનમાં ખૂબ મોટો ડિફરન્સ હતો, ખૂબ મોટો. એટલે ક્યાંય માર્જિન 2-3 હજાર વોટનું નથી. ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસનું માર્જિન પાછલા ઇલેક્શનમાં પણ 10,000 વોટનું હતું. એટલે એવો કોઈ ડર 11 નંબરમાં નથી ને બીજા કોઈ વોર્ડમાં પણ નથી કે જેનાથી ભારતીય જનતા પાર્ટી ક્યાંય કોમ્પિટિશનની સ્થિતિમાં પણ કોંગ્રેસ સાથે હોય. અમે ફાર આગળ છે, કારણ કે પ્રજાની વચ્ચે અમારો કાર્યકર્તા ઓપરેશન લોટસના માધ્યમથી સતત સંપર્કમાં હોય છે. તમે જો ઓપરેશન લોટસ કહ્યું ને, અમારું 12 માસ ચાલતું આ ઓપરેશન લોટસ હોય છે. અમે ક્યાંય ચોમાસાના દેડકા જેવા નથી કે જે ઇલેક્શન આવે એના 6 મહિના પહેલા એક્ટિવ થઈ જવું. અમે 12 માસ પ્રજાની વચ્ચે અમારો કાર્યકર્તા દોડતો હોય છે, સંપર્કમાં હોય છે, પ્રજાની વેદના સતત લઈને આવતો હોય છે. ગઈકાલે પણ ઓફિસ પર કેટલાય લોકો આયા હોય કે જેમને પોતાની સોસાયટીમાં ગટર લાઈન, પાણીની લાઈનનો નાનો મોટો પ્રોબ્લેમ હોય તો અમારે ત્યાં અરજી આપતા હોય છે અને અમે એનું કામ કરતા હોઈએ છીએ. પરંતુ કે રોકડિયા, આપ એવું કહી રહ્યા છો કે તમારે જે રિપોર્ટ કાર્ડ છે, તમે જે કામો કર્યા છે એ લઈને હવે તમે મતદારોના ઘર સુધી જઈ રહ્યા છો અને સ્વાભાવિકપણે મતદાર તમારી વાતથી કન્વિન્સ છે તો 100% તમને મતદાન પણ કરી દેશે. પરંતુ કેવી રોકડિયા, વોર્ડ નંબર 8માં ક્યારેક આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા સ્વેજલ વ્યાસ હવે કોંગ્રેસના ઉમેદવાર છે અને સતત લગભગ 2.5-3 વર્ષથી એ તમારી ઉપર બિલકુલ એગ્રેસિવ છે. તો આપ શું માનો છો કે આ વખતે વોર્ડ નંબર 8માં સ્વેજલ વ્યાસને નાથવાની કોઈ રણનીતિ છે કે કેમ? હું કોઈ કોંગ્રેસના ઉમેદવાર પર કોઈ કોમેન્ટ કરવા માંગતો નથી, કારણ કે મારી સામે આપમાંથી લડ્યા હતા ત્યારે 3500 વોટ જ આવ્યા હતા. આજે કોંગ્રેસમાં ગયા છે એટલે મારે એમની રીતે ઇલેક્શન લડવા માટે, આ લોકશાહી દેશ છે, એમની રીતે છૂટા છે અને કોંગ્રેસ એમને ટિકિટ આપી છે તો મારે શું વાંધો છે? એ એમની જાતે પ્રયત્ન કરી લે. અમારા કાર્યકર્તાને અમારી પ્રજા પર મને પૂર્ણ ભરોસો છે કે જે રીતે અમે કામ કર્યા છે એ રીતે અમને વોટ આપવાના છે. પરંતુ આપે જ્યારે કાઉન્ટર કર્યું કે કોઈ પણ પ્રકારના જે ડેવલપમેન્ટલ કામો છે એ એમને કંઈ કર્યા હોય, પરંતુ એ તો સત્તામાં જ નથી તો પછી એ કેવી રીતે કરી શકે? કેવું રોકડિયા, તમારી આ વાત સાથે મેં એવું કહ્યું છે, તમે જો ઇન્ટરવ્યુ પ્રોપર સાંભળો, કે કોઈ પણ દિવસ કોંગ્રેસના કોઈ પણ વ્યક્તિને તમે પૂછો, કોઈ એક વ્યક્તિ પર નહીં, કોંગ્રેસના લોકો, તમામ લોકો પર, જ્યારે ધારો કે હું જ્યારે કોર્પોરેટર પણ નહોતો અને ધારાસભ્ય નહોતો તો ક્યાંય મેં સોસાયટી અંદર પેવર બ્લોક નાખવા માટે, કોઈ મારી આજુબાજુની સોસાયટી, મારા વિસ્તારના પ્રશ્નોને લઈને, પાણીની લાઈનને લઈને, રોડ રસ્તા બનાવવાને લઈને અમે અરજીઓ પણ સોસાયટી વાળા જોડે કરાઈ છે. અમે એનું ફોલોઅપ કર્યું છે અને એનું કામ થયું છે. પછી મને કોર્પોરેશનની ટિકિટ મળી છે. અમે તો એવું પૂછ્યું છે કે ક્યારે આવો પ્રયત્ન સુદ્ધા કર્યો છે કે કોઈ સોસાયટીને કન્વિન્સ કરીને અરજી કરાઈ હોય, એનું ફોલોઅપ કર્યું હોય? એક કામ કરવું હોય ને તો કેટલા લોકોએ કેટલા કામમાંથી પસાર થવું પડે ને, એ જે સમજ્યો હોય ને એને જ ખબર હોય. અરજી કરાવી, અરજીને મંજૂર કરાવી, એના પર ગ્રાન્ટ ફળવાવી. ગ્રાન્ટ પણ એક વિષય હોય છે, ભાઈ કોર્પોરેટર પાસે સ્વર્ણિમની ગ્રાન્ટમાં મુકાય કે અન્ય ગ્રાન્ટમાં મુકાય અને પછી કામ કરવું. તો આ કોઈ નાનો પ્રોસેસ નથી. અને એક સોસાયટીમાં આવું કરવાનું થાય ને તો પણ કોઈ પણ નેતાને ખબર પડે કે આ કામ કેવી રીતે થતું હોય છે. મારો પ્રશ્ન એટલો હતો એ ઇન્ટરવ્યુમાં પણ કે કોઈ પણ એવામાં કોંગ્રેસના કોઈ એક ઉમેદવાર નહીં, તમામ ઉમેદવારની હું તો વાત કરું છું, એવા લોકોએ પ્રયત્ન સુદ્ધા કર્યા છે. નેતા બનવું હોય તો પ્રજાની વચ્ચે રહીને પ્રજાને કેવી રીતે મદદ કરવી એનો ભાવ મનમાં હોવો જોઈએ ને, આ વાત હતી. તો પછી આપને એવું લાગે છે કે જે રીતે છેલ્લા 2.5-3 વર્ષથી રાજનીતિની અંદર જે જોવાય છે, કારણ કે સ્વાભાવિકપણે તમે ખુદ મેયર રહી ચૂક્યા છો અને તમારી કોંગ્રેસના નેતાઓ સાથેના પણ કોર્ડિયલ રિલેશન હોઈ શકે અને એમાં એ ખોટું છે પણ નહીં, કારણ કે ખુદ પ્રધાનમંત્રીનો પણ હમણાં જ એક વિડીયો હતો કે મલ્લિકાર્જુન ખડગે સાથે બહુ લાઇટર નોટમાં વાત કરી રહ્યા છે. પરંતુ આપને એમ લાગે છે કે જ્યારે ભાષાની મર્યાદાનો લોપ થાય છે તો નિશ્ચિતપણે એ સત્તાધારી પક્ષ માટે પણ એક એલાર્મિંગ કોલ છે, એવું લાગે છે આપને? હું પોતે રાજનીતિમાં એવું સમજુ છું કે જ્યારે ભાષા પોતાની મર્યાદા તોડે છે તો જે વ્યક્તિ આ મર્યાદા તોડે છે ને એને પોતાને પણ એટલું મોટું નુકસાન સમાજની અંદર છે. કોઈ પણ ક્ષેત્ર હોય, રાજનીતિનું ક્ષેત્ર હોય, સમાજ જીવનનું હોય, કોઈ પણ વ્યક્તિએ પોતાની ભાષા પર તો મર્યાદા રાખવી પડે. કશું પણ કહેવું છે તો કહેવાની છૂટ છે, પરંતુ એ કહેવાની પદ્ધતિ હોય, આર્ગ્યુમેન્ટ એ તર્કવાળા હોય.
ત્યારે લોકોને એ સમજ પડતી હોય છે. કોંગ્રેસ એવું માને છે આજે તો, તમે જે મલ્લિકાર્જુન ખડગેનું નામ દીધું ને, એ તો પોતે એવું માને છે કે ગુજરાતની જનતા મૂર્ખ છે. એમને પોતે સ્ટેટમેન્ટ આપ્યું છે. પરંતુ હું એવું ચોક્કસપણે માનું છું કે ગુજરાતની જનતા, વડોદરાની જનતા અને વોર્ડ 8ની જનતા પણ જુએ છે કે શું સાચું છે, શું ખોટું છે, શું ભાષા વપરાઈ રહી છે, એ કેટલી વ્યાજબી છે. કોઈને મારે કશું કહેવું હોય કે આ ખોટું બોલી રહ્યો છે, તો હું આજે પણ આપના માધ્યમથી કહી શકું છું કે હાથી ચલે બીચ બજાર, પછી ભાષાની મર્યાદાના કારણે હું આગળ ખાલી જગ્યા આ મારે છોડવી પડે. જો આ ભાષાની મર્યાદા આપણે નહીં સમજી શકીએ ને, તો એ વ્યક્તિને પોતાને નુકસાન છે. હવે કેવું રોકડિયા, મારો સવાલ તમને માજી મેયર તરીકે છે કે કોંગ્રેસ પાર્ટી જે રીતે છેલ્લા કેટલાક વખતથી કેમ્પેન કરી રહી છે, પરંતુ આશીષ જોશી અને સેજલ વ્યાસના ખભા ઉપર એ આ રાજનીતિની વૈતરણી પાર કરવા માટે નીકળી છે, તો આપ શું માનો છો કે કોંગ્રેસ એના એજન્ડામાં કેટલી સફળ જશે? જો માજી મેયર રૂપે મને એટલી ખબર પડે છે કે ગયા ઇલેક્શનમાં અમે જ્યારે કેમ્પેનિંગ કરવા નીકળતા હતા ને, તો શું મુદ્દા હતા? તો અટલ બ્રિજ ના વિશે આંદોલનો થતા હતા. મને આજે પણ યાદ છે. સંજયનગર ના હાઉસિંગના મુદ્દે કોંગ્રેસ દર બીજા દિવસે માટલા ફોડ આંદોલન કરતું હતું. સહકારનગર, તાંદલજા બાજુ એના પણ આવાસોના મુદ્દે રોજ કોંગ્રેસ આંદોલન કરતું હતું. આવા કેટલાય પ્રશ્નો હતા જે 3, 4, 5 વર્ષથી ઉકલતા નહોતા. એક મેયર તરીકે આ બ્રિજ પૂરો કરવા માટે અમે જે મહેનત કરી, અમારા બોર્ડે જે મહેનત કરી, આજે બ્રિજ પૂરો થયો. 45 મિનિટનું અંતર 5 મિનિટમાં કપાઈ જાય છે ટ્રાફિકના સમયે પણ. ક્યાં બંને યોજનાઓ ચાલુ કરવાથી આ બધા ઇસ્યુ હવે પૂરા થઈ ગયા. હવે ઇસ્યુ નથી રહ્યા કોઈ પણ જાતના. તો હવે એને કે પ્રકારે કશું પણ બોલીને વિરોધ નોંધાવવાની કોંગ્રેસની માનસિકતા છે. એટલે આપ એવું કહો છો કે આ પ્લાન્ટેડ વિરોધ છે ચોક્કસ લોકોનો, એવું કહેવા માંગો છો? આ જે તે સમયે વિરોધ હતો એ બધા મુદ્દા પૂરા થઈ ગયા. હવે મુદ્દા જ નથી રહ્યા, તો હવે શું કરવું? તો એ હવે આ નાના મોટા મુદ્દા, નાના મોટા વિરોધ, કદાચ કોઈ ગલીમાં ભાજપનો કોર્પોરેટર ગયો અથવા તો કોઈ ઉમેદવાર ગયો, કદાચ કોઈ એક વ્યક્તિએ સંભળાવી દીધું, તો એ વિરોધ નથી. એ કદાચ એ વિસ્તારમાં ગયા પછી એની રજૂઆત છે. અને રજૂઆત કોણે સાંભળવી જોઈએ? તો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હોય કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય, એને આ રજૂઆત સાંભળવાની છે પ્રેમથી. એ રજૂઆતને નોંધ કરવાનો છે. અને ઇલેક્શન પછી પણ જે આ રજૂઆત આવી છે એનું તાત્કાલિકપણે નિરાકરણ કરવાનું છે. લોકો કોને રજૂઆત કરે? તો લોકોને જેની પર વિશ્વાસ છે ને એને રજૂઆત કરે કે મારું કામ તો અહીંથી થાય એવું છે, આ કેમ નથી કર્યું ભાઈ? તો એને રજૂઆત કરે. આને નેગેટિવ નોડમાં લેવા કરતા પણ પોઝિટિવ નોડમાં. અમે હમણાં પરમ દિવસે ગોરવા ગામમાં ગયા હતા. હનુમાન ફળિયામાં એક ભાઈએ મને કહ્યું, મને નહીં ઉમેદવારને કહ્યું, હું ને સાંસદ તો પાછળથી પહોંચ્યા અને કહ્યું આ ડીપીનો પ્રશ્ન છે. એટલે એની બાજુમાં ઉભેલા ભાઈએ કહ્યું કે સાહેબ તમે જ હમણાં થોડા સમય પહેલા વાયરો ફિટ કરાવડાવ્યા છે, તમને જ કહ્યું હતું, તમે જ કરાયા, પણ હવે આ ડીપીને ઊંચું લઈ જવાનું છે. કઈ વાંધો નહીં, આપણે ભવિષ્યમાં ડીપીને ઊંચું લઈ જઈશું. એનો કોઈકે વિડીયો પણ મૂક્યો, બરાબર છે. ગઈકાલે હનુમાન ફળિયામાં 200 લોકોની મીટિંગ અમે એ જ જગ્યા પર કરી. એ જ જગ્યા પર 200 લોકોની. કાલે બાબા સાહેબ આંબેડકરજીનો જન્મદિવસ હતો. હું ગયા વર્ષે પણ, મારું તમે ફેસબુક ખોલો તો એ જ હનુમાન ફળિયામાં ગયા વર્ષે પણ મેં બાબા સાહેબ આંબેડકરજીનો જન્મદિવસ ઉજવ્યો હતો. કાલે પણ અમારા 4 ઉમેદવારે એ જ જગ્યા પર બાબા સાહેબ આંબેડકરજીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો છે. તો આ દેખાડે છે કે અમે જ કામ કર્યું છે, અમે જ કરવાના છે અને પ્રજા પણ અમારી સાથે છે. ઓકે. કે રોકડિયા, જ્યારે આપ રાજનીતિમાં છો, જાહેર જીવનમાં છો, ત્યારે સ્વાભાવિકપણે જે ટ્રસ્ટીપણાનો ભાવ છે એને તમારે સતત જીવતો રાખવાનો હોય છે, કારણ કે આપ આ શહેરના ટ્રસ્ટી તરીકે છો, એની માલિકી ભાવ નથી. અને એમાં ખાસ કરીને જે ટ્રાન્સપરન્ટ એટીટ્યુડ હોવો એ પણ બહુ જરૂરી છે.
પરંતુ જ્યારે કોંગ્રેસ પાર્ટી તમારા ઉમેદવારોને અલગ અલગ જગ્યાઓ ઉપર અથવા તો તમને એવી રીતે સતત ટ્રેપમાં લેવાની કોશિશ કરે છે કે જે આકારણી કૌભાંડ જે આવ્યું અને એમાં બે જે સંગઠનના જે નેતાઓને સસ્પેન્શન સુદ્ધા કરવામાં આવ્યા, તો આપે માનો છો કે આ પ્રકારના કામોથી ધારાસભ્ય તરીકે તમારી પર અનવોન્ટેડ તમે વિવાદમાં પણ આવો છો? એવું લાગે છે કે આ બધાથી બચતા રહેવું જોઈએ, એવું લાગે છે તમને? હું એવું સ્પષ્ટપણે માનું છું કે આકારણીનો વિષય મારી પાસે ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર્તા લઈને આવ્યો હતો. આના તપાસના માટેના સૂચન અમે જ કમિશનરને કર્યા હતા, મેં પોતે કર્યા છે. આપ કમિશનરશ્રીને કોઈને પૂછી શકો છો. એના પછી તપાસ થઈ, ખબર પડી કે આકારણી ખોટી થઈ ગઈ છે. મેં પોતે આકારણી કેન્સલ કરાવી છે. જે અધિકારીએ આ આકારણી કરી છે એને એમાં જેને મદદ કરી છે એ પણ અમે એને સસ્પેન્ડ કરાવી દીધા છે, એ અધિકારીઓને પણ. તો સ્વાભાવિકપણે આ વિવાદ નથી. જે ખોટું થયું છે એને રોકવાની તાકાત જો નેતા તરીકે ના હોય તો આ નેતાગીરીનો કોઈ મતલબ મારા હિસાબથી રહેતો નથી. જ્યાં ખોટું થાય છે ત્યાં હું સામે જ ઊભો હોઈશ એ પણ નક્કી છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અચ્છા ખોટું થાય છે અને કોર્પોરેશન કે પાર્ટી બદનામ થશે એ ડરે ચૂપ થઈ જવું અને એ ખોટું ચલાવી લેવું, આ માનસિકતા મારી પણ નથી અને ભારતીય જનતા પાર્ટીની પણ નથી. જે અધિકારી ખોટું કરે એની સામે એક્શન લેવા જ પડે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. ઓકે. કે રોકડિયા, આપને એમ લાગે છે કે જ્યારે આપ માજી મેયર હતા ત્યારે પ્રજાની ખૂબ મોટી અપેક્ષાઓ હતી, કારણ કે 69 બેઠકો આપને આપી હતી, તો અને એની લેગસીને આગળ વધારવાની સૌથી પહેલી જે ભૂમિકા ઓપનર તરીકેની એ તમારી પર હતી, કારણ કે સ્વાભાવિકપણે જો ઓપનિંગ બેટ્સમેન ફેલ જાય તેનું સંપૂર્ણ પ્રેશર ટીમમાં પાછળ પણ આવે. અને તો આપે માનો છો કે જ્યારે પાલિકામાં જે પણ કોઈ ડેવલપમેન્ટના કામો છે એ સંકલનમાં જતા હોય છે, પરંતુ છેલ્લા લગભગ 3.5 વર્ષ 4 વર્ષથી વાત કરું તો એક સમય એવો પણ આવ્યો કે ઘણા બધા કામો ક્યાં તો પાછા ગયા, એને હોલ્ડ પર મુકાયા. તો એવું લાગે છે કે જો કદાચ આનું સંકલન વધારે સારી રીતે થયું હોત તો તમે વધારે ઇફેક્ટિવલી હજુ સુધી લોકો સુધી જઈ શક્યા હોત. ક્યાંક તો સંગઠન તરફથી ના પડી જાય છે કે આને મુલતવી રાખો, ક્યાં પછી એવું કહેવામાં આવે છે કે આને વિચારવા હેઠળ રાજ્ય સરકારમાં મોકલીશું, લાઈક ધીસ. હું જ્યારે મેયર બન્યો ત્યારે અમારી પાસે અનેક પ્રશ્નોનો પણ હોય જ. ડેવલપમેન્ટ એ નિરંતર પ્રોસેસ છે, તો એ પ્રશ્નો આવતા હતા. એ તમામ 5-5 વર્ષના પણ પેન્ડિંગ પ્રશ્નો હતા. ક્યાંક શહેરનું નવું ડેવલપમેન્ટ કરવાની વાત હતી. તો અનેક પ્રશ્નોનું સમાધાન કોર્પોરેશનના માધ્યમથી જ થયું છે. પાર્ટીની સંકલન એ કામના મંજૂરી માટે હોય છે, કામના વિરોધ માટે હોતી નથી. કોઈ નાનો મોટો ટેકનિકલ કારણ હોય ને કોઈ 1-2 કામ પેન્ડિંગ કર્યા હોય અને પાછળથી મંજૂર થયા બન્યા હોય, પરંતુ આજે મને નથી યાદ કે કોઈ પણ કામ આજે સંકલનની અંદર એ પેન્ડિંગ છે. બધા જ કામો મંજૂર પણ થયા છે. ડેવલપમેન્ટના કામો અમે કર્યા પણ છે. મારે યાદ છે 6 બ્રિજની ચર્ચા હું મેયર હતો ને ત્યારે એના ટેન્ડર થયા, એની કામ ચાલુ કરવાની ચર્ચા થઈ, એને સિંગલ પિયર કે ડબલ પિયર બનાવો આ દિશાની અંદર પણ ચર્ચા ચાલી, એટલે કામ મુલતવી થયું. એના પછી સિંગલ પિયરની ડિઝાઇન ફાઇનલ થઈ અને એના પછી કામ ચાલુ થયું. કારણ કે સિંગલ પિયર હોય તો જેટલી સ્પેસ નીચે બાજુની એક્સ્ટ્રા મળે એટલો જ પરિવહનની અંદર ફાયદો મળતો હોય છે. આ તમામ ચર્ચાઓના અંતે કામ મંજૂર થયું. તો આ કામ એ ખરેખર વિચારવા યોગ્ય છે, વિચાર માંગી લેવું હતું. એનાથી પબ્લિકને શું ફાયદો થયો હતો? અચ્છા 1-2% સસ્તું કે મોંઘું પડતું હોય એ પણ ચર્ચાનો વિષય હતો. આ બધું થતા કામ મંજૂર થયું અને આજે 6 બ્રિજો એક સાથે વડોદરામાં ચાલી રહ્યા છે. તો આ સિદ્ધિ છે અમારી કે એક સાથે 6 બ્રિજો વડોદરાની અંદર અલગ અલગ વિસ્તારની અંદર ડેવલપમેન્ટ ચાલે છે. ક્યાં ડ્રેનેજની લાઈનો, આજે ઘણા લોકો એવું કહે છે કે વડોદરાની અંદર ઠેર ઠેર ખાડા ખોદાયા છે. તમે જુઓ, ખાડો એક પણ રોડ પર નથી પડ્યો. અમે ક્યાંક ડ્રેનેજ લાઈનો જે આજથી 35-40 વર્ષ સુધી ચાલે એવી અંડરગ્રાઉન્ડ લાઈનો, ડ્રેનેજની મોટી ડ્રેનેજની લાઈનો અમે નાખી રહ્યા છે. એના કારણે એ ખાડો છે. તો આ પ્રજાના ડેવલપમેન્ટ માટે જ છે, પ્રજાની સુખાકારી માટે જ છે. જ્યારે આ કામો પૂરા થશે ત્યારે પ્રજાને એનાથી જે ફાયદો થવાનો છે ને
એની પ્રજાએ કલ્પના નહીં કરી. ઓકે, તમે એવું કહી રહ્યા છો કે પ્રજાના એટલા બધા કામો થયા છે કે પ્રજા તમને ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ આપી જ દેવાની છે આ વખતે. તો આ નેશન પ્લસના પોડકાસ્ટમાં એવું કહી દો કે સયાજીગંજ વિધાનસભા અંતર્ગત આવતા જે વોર્ડ છે એમાં કોંગ્રેસની કેટલી સીટો તમે એક્સપેક્ટ કરી રહ્યા છો? લાસ્ટ ટાઈમ કરતા એક પણ વધે નહીં, એક પણ સીટનો વધારો નહીં થાય, એમાં કદાચ ઘટાડો થશે. અને આપણે આ પોડકાસ્ટમાં મેં તમને કહ્યું એમાં ઘટાડો ચોક્કસ થશે, વધારો નહીં થાય, આનો હું એશ્યોરન્સ આપું છું. તો અત્યારથી ત્યાં કોંગ્રેસમાં તો આનંદ ઉત્સવનો માહોલ છે કે હવે બોર્ડ એમનું બનવાનું છે. આવું તો છેલ્લા 30 વર્ષથી હું જોઈ રહ્યો છું. દર ઇલેક્શન આવે એટલે કોંગ્રેસ દાવા કરે, તમે પાછળના બધા જ તમારા ચેનલની બાઇટો કાઢજો, ભાજપને અમે આટલા વોટે હરાઈએ છીએ, ભાજપનો અમે કરુણ રકાસ કરીશું. આવા કેટલાય સ્ટેટમેન્ટો કોંગ્રેસના વિવિધ આગેવાનો આપે. ઇલેક્શન પતે એ દિવસથી ગાયબ થાય, પછી બીજું 1.5 વર્ષે 2 વર્ષે જ્યારે નવું ઇલેક્શન આવે ત્યારે ફરીથી આ જ દાવો થાય કે લોકલ મુદ્દા પર ઇલેક્શન લડાશે. બરાબર છે? ફરીથી ઇલેક્શન પતે એટલે ફરીથી 1.5 વર્ષે નવો જ દાવો આ જ થાય કે હવે તો કોંગ્રેસ આ વખતે જીતવાનું છે. દાવા દર વખતે થાય છે, આ વખતે પણ થાય છે. કોંગ્રેસની વડોદરા શહેરમાં સીટમાં આજે 7 સીટ છે, આ ડબલ ડિજિટ જોવાની નથી. આજે ઇનોવામાં જાય છે, ઇનોવાથી કદાચ નીચેની ગાડીમાં જતી રહે તો પણ કઈ નવાઈ નહીં. એટલે સાંસદે આ જ જગ્યા પર બેસીને એવું કીધું છે કે પહેલા સુમોમાં આવ્યા હતા, હવે રિક્ષામાં આવશે. કહ્યું તો ખરું. અમે પણ પ્રજાની નાડ પારખીએ છીએ, 30 વર્ષથી શાસન કરીએ છીએ. એટલે તમે બહુ સાચી વાત કરી કે 30 વર્ષથી શાસન થતું હોય તો કેવું હોવું જોઈએ. તો 30 વર્ષથી અમે શાસન કરીએ છીએ ભલે, પણ અમે ટ્રસ્ટી ભાવથી કરીએ છીએ, માલિકી ભાવથી નથી કરતા. તમારી વાત જોડે હું સંમત થઉં છું. ટ્રસ્ટી ભાવથી કામ કરીએ છીએ. અચ્છા, હું તો મારા જીવનની અંદર પણ એ માનું છું કે હું નિમિત્ત માત્ર છું. હું અહીંયા જીવું છું ને, મારા હૃદયના ધબકારા ચાલે છે ને, એ તો ઠાકોરજીની કૃપાથી ચાલે છે. મારી કોઈ તાકાત નથી કે મારા જીવન પર પણ મારો અધિકાર છે. તો મારા તો જીવનમાં જ હું ટ્રસ્ટી ભાવથી જીવું છું કે હું જે કંઈ કરાવું છું ને, હું કદાચ એવું બતાવતો હોઉં કે અમે આટલી સોસાયટીમાં કામ કર્યા છે, તો આટલી સોસાયટીના કામમાં કોઈ માલિકી મેં નથી કર્યા. આ કામ પ્રજાના છે, પ્રજાના લીધે થયા છે, કોર્પોરેશને કર્યા છે, રાજ્ય સરકારે કર્યા છે. આમાં તો હું નિમિત્ત માત્ર છું. અને અમે તો જીવીએ છીએ એ પણ ટ્રસ્ટી ભાવથી જીવીએ છીએ. માલિકી ભાવ તો અમારા ઘરમાં નથી જીવતો, નથી હું બહાર જીવતો. ઓકે, તો એવું માનો છો કે કોંગ્રેસનો આ જે પ્રચાર થઈ રહ્યો છે એનો ફુગ્ગો 28 એપ્રિલે ફૂટી જશે? 100% શરૂઆતના રાઉન્ડોથી જ કોંગ્રેસના પ્રચારનો ફુગ્ગો ફૂટવા જઈ રહ્યો છે. કોંગ્રેસનો આ દર વખતે આ પ્રચાર છે, અને ફરી એકવાર કોંગ્રેસનો આ જ પ્રચારનો ફુગ્ગો 28 તારીખે તમે ફૂટતો જોશો. દર્શક મિત્રો, આ હતા સયાજીગંજના ધારાસભ્ય અને માજી મેયર કેયુર રોકડિયા. તારીખ 28મી એપ્રિલના રોજ જ્યારે મતગણતરી થશે ત્યારે જે પેન્ડોરા બોક્સ ખુલશે તેમાં ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના જે દાવાઓ છે એનું પરિમાણ ઓટોમેટિક મળી જ જવાનું છે. પરંતુ સામાન્યતઃ સ્વભાવે એવા રુજુ છે, પરંતુ કેયુર રોકડિયા છેલ્લા કેટલાક સમયથી જે રીતે આક્રમક વલણ અખત્યાર કરી રહ્યા છે ત્યારે એમણે ખાસ કરીને કોંગ્રેસના સ્વેજલ વ્યાસથી માંડીને તમામ ઉમેદવારોને સ્પષ્ટ ચેતવણી આપતા એ પણ કહ્યું કે જ્યારે વરસાદી દેડકાઓનું ખૂબ અલ્પ આયુષ્ય હોય છે અને જે રીતે તેઓ આ સમગ્ર શહેરની જનતાને પોતાના અલગ અલગ અપપ્રચારોના માધ્યમથી ભ્રમિત કરવાની કોશિશ કરી રહી છે, એનો 100% જવાબ મળશે અને એમના પ્રચારનો ફુગ્ગો 100% ફૂટી જશે. ત્યારે એમણે એક અત્યંત મહત્વની વાત એ પણ કરી કે મર્યાદાનો લોપ ને જો મર્યાદાને કોઈ મજબૂરી સમજતું હોય તો એ એમની સૌથી મોટી ભૂલ છે. પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં આવવા બદલ કેયુર રોકડિયા, આપનું ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ. અને દર્શક મિત્રો, આપ પણ અમારા સમાચારો અને શોના અપડેટ્સ માટે આપ અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ચૂકશો નહીં. નવા સમાચારો સાથે ફરી મળીએ છીએ, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.